આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના ખારીવાડમાં પાઇપલાઇનની કામગીરીના માટીના પુરાણમાં ફોર્ચ્યુનર કાર ખૂંચી જતા જેસીબીની મદદથી બહાર કઢાઈ. નાની દમણના ખારીવાડ વિસ્તારના આઈસ ફેક્ટરી રોડ પાસે છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી બાદ જ્યાં માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું ત્યાં બુધવારે રાત્રે પસાર થઈ રહેલી એક MH02 GE 5152 નંબરની ટોયોટા ફોર્ચ્યુનર કાર આ માટીના પુરાણમાં એક બાજુએથી ધસી જઈને ખૂપી ગઈ હતી. આ અકસ્માત બનતા જ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. કાર ચાલકે પોતાની ફસાયેલી કારને ખાડામાંથી બહાર કાઢવા માટે લાખ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે જાતે કાર બહાર કાઢવામાં અસમર્થ રહેતા આખરે જેસીબી મશીનની મદદ લેવાની ફરજ પડી હતી. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કારનો જે ભાગ ખાડામાં પડ્યો હતો તેને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કાર ચાલકને કોઈપણ પ્રકારની ઈજાઓ થવા પામી ન હતી. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કપરાડા વિધાનસભા મત વિસ્તારના ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલ મોટા ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે. હાલમાં અંદાજિત 28 થી 30 જેટલા મોટા ચેકડેમો અને વિયરોના કામો પ્રગતિ હેઠળ છે. વરસાદી મોસમ પહેલાં તમામ કામો પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામો પૂર્ણ થતાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ શક્ય બનશે, જેના પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે અને વિસ્તારના કૂવા, બોરિંગ તેમજ અન્ય જળ સ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધિ વધશે. શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ પાણી ઉપલબ્ધ રહેતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકશે. ચેકડેમ અને વિયર જેવા જળ સંચયના પ્રોજેક્ટો માત્ર પાણી સંગ્રહ પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ અને આદિવાસી વિસ્તારના લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્યએ સ્થળ પર અધિકારીઓને ગુણવત્તાસભર અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત સ્થળ મુલાકાતો અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દમણમાં ઈદ ઉલ અઝહાની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સંઘ પ્રદેશ દમણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ, બલિદાન અને ભાઈચારાના પ્રતીક સમાન પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની અત્યંત ઉત્સાહ, આસ્થા અને શ્રદ્ધા સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસની શરૂઆતમાં વહેલી સવારે પ્રદેશના ખારીવાડ સુન્નત જમાત ઈદગાહ સહિત જુદા જુદા વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ બકરી ઈદ નિમિત્તે સામૂહિક રીતે વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝની અદાયગી બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ ઉમળકાભેર ભેટીને એકબીજાને બકરી ઈદની હાર્દિક મુબારકબાદી આપી હતી અને દેશભરની સાથે સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ અમન, શાંતિ, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર દમણ પંથકમાં અત્યંત શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય માહોલ વચ્ચે બકરી ઈદના પાવન પર્વની ઉજવણી કોમી એકલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.